ઘણા દિવસોથી મૂવી જોઈ નથી, તો આજે મૂવી જોવા આપણે આવી ગયા છે, કેમ કે નવી મૂવી એક રિલીઝ થઈ છે. લાલો મૂવી મસ્તીની છે, તમે એકવાર જરૂર જોજો, જોવા જેવી છે. મૂવી પણ મસ્ત છે. તો હું મારી ફેમિલી ભેગી, મમ્મી પપ્પા અને મારા ભાઈ ભેગી અમે મૂવી જોવા આવ્યા છીએ. ટિકિટ ઓનલાઈન બુક કરેલી જ છે, તો આપણે હવે ખાલી લેવાની જ છે જઈને. તો અહીંયા રાતના અમે 9થી 12માં પહોંચ્યા છે. રાતના 9થી 12નો શો છે, તો લાલો મૂવી જોવા આવ્યા છે આપણે. તો બાજુ એનું બોર્ડ પણ મારેલું છે, અને હવે આપણે ટિકિટ લઈને અંદરથી ચેકિંગ થશે. એ ચેકિંગમાંથી પસાર થઈને આપણે જઈશું અંદર. ચેકિંગ કરે ગાઈસ, આપણું ચેકિંગ થઈ ગયું છે. તો હવે આપણે મૂવી જોવા માટે ઉપર પ્રસ્થાન કરી ચૂક્યા છીએ. તો હવે આપણે મૂવી થોડાક જ ટાઈમમાં ચાલુ થશે. તો મારી સાથે તમે પણ બનેલા રહ્યો અને મૂવી જોઈને મજા લ્યો. પછી તમે એકવાર ઓનલાઈન જોવા કરતાં રૂબરૂ મુલાકાત લ્યો, મજા આવશે રૂબરૂ જોવાની. તો એકવાર જરૂર જજો. મારી સાથે તમે પણ મૂવી જોવાની મજા માણો. સ્ટાર્ટ કરો. આ મંદિર હજી છે, હમણાં તો હે ને નવું બની ગયું. હવે તમે થોડાક વર્ષ પહેલા આવ્યા ને તો તમને જૂનું બધું મસ્ત બતાવો. જોઈ લો ના, નરસિંહ મહેતાના ભજન હરિ કૃષ્ણ માટે. અને તમને ખબર છે કૃષ્ણ ભગવાન એમના ભક્ત નરસિંહ મહેતા માટે 52 વાર અહીંયા કામ કર્યા. 52 વાર તમને નથી ખબર ને? હાલો આ બધું ફરતે છે. હાલો તમને મોજ કરાવું. આજે પેલા લાગતા નથી હો. તમારી ઉંમર 25. તમે લાગતા નથી. લગ્ન થઈ ગયા, દીકરી છે અમારે 5 વર્ષની. હા. શું નામ એનું? ખુશી. અને તમારા ઘરનાનું? તુલસી. હાલો લાલાભાઈ, એક ફોટો પાડી આપો તમે. હા અહીં ઉભા રહો. હા જો એ ગજબ પાડ્યો હે ભાઈ, તમે ફોટો એમ પાડ્યો હે. પણ મજી છે એ હવે જ આવશે. ડાયરેક્ટ સીન નથી લીધા, પછી તમે જોવા જાઓ તો મજા ના આવે. એટલે એકવાર મૂવી જરૂર જોજો, મૂવી જોવા જેવી છે, મસ્તની છે. મેરેડિયન મલ્ટીપ્લેક્સમાં છે ને, શીખવા પણ ઘણું મળે છે મૂવીમાં. તમે બન્યા ગાઈસ, જુઓ, આપણે સારા કર્મ કરીએ તો ભગવાન પણ આપણે મળવા આવે જ છે, ગમે તે રૂપમાં, ગમે તે જગ્યાએ. તો ભગવાન કહે જ છે કે કર્મ સારા કરો, ફળ હું દેવાવાળો બેઠો. પરિણામની ચિંતા ના કરતો. પરિણામ તે જેને વિચાર્યું એના કરતાં પણ ડબલ આપીશું તને. તું બસ ખાલી કર્મ કર અને હું રસ્તો દેખાડીશ. એમ મૂવી આ મસ્ત છે, કેવા મસ્તીનું આવે છે, કેટલાય સંદેશા મળે છે. તમે એકવાર જરૂર જોજો. જેમ લાલાને એનો કૃષ્ણ મળે છે, તેમ બધાને એનો કૃષ્ણ મળશે જ. તમે અંદર તપાસો તમારા કૃષ્ણને. એકવાર સાચા દિલથી તમે તમારા કૃષ્ણને અંદરથી અવાજ આપશો ને, એટલે તમારા કૃષ્ણ ગમે તે જગ્યાએ, ગમે તે રૂપમાં આવી જશે. એ આ મૂવી દર્શાવે છે. હકીકતમાં પાવું શક્ય બની શકે છે કે લાલો આવી શકે છે.
તમને લાઈફમાં ઘણું બધું શીખવાડી શકે તેવી મૂવી છે. ઉપસે મારી ખરી સાથે બન્યા જ ના. ઉપસે ખરી ગાઈસ હવે મૂવી પૂરી થઈ છે અને એન્ડિંગ સોંગ તો મસ્તીનું છે. જો આ મૂવીને કેટલા સ્ટાર દેખો કમેન્ટમાં જણાવજો. આપણે તો કૃષ્ણ પ્રેમી છે એટલે આપણે તો 10માંથી 11 સ્ટાર જ દેવાના છીએ, કેમ કે આપણે કૃષ્ણ ભગત છે. અને જેને પણ કૃષ્ણ ભગત હોય તે કમેન્ટમાં રાધે રાધે લખો અને રેડ હાર્ટ કમેન્ટ કરો. રાધે રાધે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ સદા સહાય તે. પણ કૃષ્ણ ભગત હોય તે રેડ હાર્ટ કમેન્ટ કરીને જાજો આજ વિડીયોમાંથી. ગાઈસ ખરેખર આ એકચ્યુઅલીમાં મૂવી બહુ જ મસ્તીની છે. એકવાર તમે જરૂર જોવા જાઓ. મસ્તીનું શીખવા મળે છે. જોઈને આમ આંસુ હસવું રડવું બધું પણ આવે છે. આ મૂવી હિટ જોઈ છે અને હજી પણ હિટ જશે એવી શુભકામના છે. મારા જેમ કૃષ્ણ પ્રેમી આ મૂવીને ફૂલ સપોર્ટ કરશે અને આગળ વધારશે એવી મૂવી છે મસ્તીની. તો આખરમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને બધાને કૃષ્ણ સદા સહાય તે. જય દ્વારકાધીશ. રાધે રાધે. આ સાથે આપણી મૂવી અહીં પૂરી થઈ છે ને આપણે ઘર તરફ જઈએ. તો બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મારી સાથે વિડીયોમાં બની રહેવા માટે થેન્ક યુ લાસ્ટ લગીન. તો જે પણ કૃષ્ણ ભગત છે તે રેડ હાર્ટ કમેન્ટ કરી દેજો વિડીયો પર. રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. બાય.